બોટાદ જિલ્લાના રાણપુર નજીક રેલવે ટ્રેક પર કોઈએ 4 ફૂટ લોખંડના પાઇપનો ટુકડો ઊભો કરી દીધો હતો। તે સમયે ભાવનગર જતી ટ્રેન અથડાતા એન્જિન બંધ થયું હતું। પોલીસ અને રેલવેના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી છે। ગત રાત્રિના ઓખા ભાવનગર ટ્રેન બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કુંડલી ગામથી 2 કિલોમીટર દૂર રેલવે ટ્રેક પર મોડી રાત્રિના ટ્રેનનું એન્જિન બંધ થયાની ઘટના બની હતી। અચાનક એન્જિન બંધ થઈ જતા ટ્રેન 3 કલાક જેટલી સ્થળ પર પડી રહી હતી। ત્યારબાદ બીજું એન્જિન મંગાવી ગાડી રવાના કરાઈ હતી। સમગ્ર ઘટના અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો અને જાણવા મળતી વિગત મુજબ રેલવે ટ્રેક પર કોઈ અસામાજિક તત્વો દ્વારા 4 ફૂટ જેટલા પાટાનો ટુકડો ઊભો રાખી દેવામાં આવ્યો હતો, જેના કારણે એન્જિનને નુકસાન થયું હતું। સમગ્ર ઘટનાને લઈ બોટાદ એસપી, ડીવાયએસપી, રેલવે પોલીસ, રેલવેના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનની હદમાં કુંડલી ગામથી લગભગ 2 કિલોમીટરના અંતરે આજે રાત્રિના વહેલી સવારે ઓખા ભાવનગર 19210 પેસેન્જર ટ્રેન છે એ જતી હતી, ત્યારે કોઈએ ટ્રેનના પાટાની વચ્ચે જૂનો પાટાનો ટુકડો આશરે 4 ફૂટ લંબાઈનો રેલની પટરીની વચ્ચે ઊભો કરી દીધો અને જે સ્લીપર્સ હોય છે સિમેન્ટના એની બાજુમાં, એના લીધે આ ટ્રેનનું એન્જિન અથડાવાથી ટ્રેન ઊભી રહી ગયેલી અને ત્યારબાદ રેલવે પોલીસ અને રેલવે વિભાગ દ્વારા અમને સવારમાં 7:30 વાગે રાણપુર પોલીસને જાણ કરતાં હાલ બોટાદ જિલ્લા પોલીસની રાણપુર એલસીબી, એસઓજી તમામ ટીમો સાથે અમે જગ્યા પર વિઝિટ કરી છે અને આખો બનાવ કઈ રીતે બન્યો એ અંગેની વિગતવારની તપાસ હાલ ચાલુમાં।